નમસ્કાર મિત્રો, તો કેમ છો? મારું નામ છે અલ્પા વંદે માતરમ અને હું છું હેજી વંદે માતરમ. અને અમે તમને લઈને આવી ગયા છે જે આપણું ટેકો દિવ્યાંગ આશ્રમ છે તેની મુલાકાત કરાવવા. તો ચાલો સૌથી પહેલા આજનું ભોજન જોઈએ ને ઘણી બધી આપણા બા દાદા સાથે વાતો કરીએ. અને ભોજન જોવાની સાથે સાથે આજે તમને આખું જે આપણું ટેકો દિવ્યાંગ આશ્રમ છે તેની પણ મુલાકાત કરાવીએ. તો અત્યારે અહીંયા ભોજન માટે લાઈન પણ લાગી ગઈ છે, તો ચાલો સીધા તેના દ્રશ્યો જોઈને તમને બતાવી દઈએ. તો આ છે અમારા બા દાદાઓ જે અત્યારે પીરસી રહ્યા છે ને જમી રહ્યા છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં ને બધા? તો આ છે અમારા બા દાદાઓ ને અત્યારે ટીવી જોઈ રહ્યા છે. તો આ અમારા બા દાદાના રૂમ છે. અંદર વોશરૂમ ની સુવિધા બધામાં છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? તો તમને બધાને લાગતું હશે કે આટલા બધા લોકો અહીં રહે છે તે બધાનું જમવાનું ક્યાં બને છે? તો આ બધા લોકોનું જમવાનું બને છે આપણું જે ટેકો દિવ્યાંગ આશ્રમ છે ત્યાં મોટું રસોડું આવેલું છે. તો ચાલો તમને તેના દ્રશ્યો બતાવવા લઈ જઈએ. તો આ છે આપણું રસોડું. તો આ છે આપણું રોટલી બનાવવાનું મશીન. જે આ રોટલી બનાવવાનું મશીન પણ એક દાતાએ આપ્યું છે, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. બન્યા રહેજો વિડીયોની અંદર, તો તમને એક જોરદાર વસ્તુ બતાવવા જઈ રહી છું. તો આ અમારા પેન્ટર અંકલ છે. કેમ છો? મજામાં ને? તો આ બધી તમે જે પેઇન્ટિંગ જોઈ રહ્યા છો એ જાતે પેઇન્ટ કરેલું છે એમાં. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? કેવું લાગે છે જમવાનું તમને? જય શ્રી કૃષ્ણ. મજામાં ને? તો કેવી લાગી તમને આ જગ્યા તે અચૂકથી કોમેન્ટમાં જણાવજો. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કારણ કે તમારું એક લોકોને શેર કરવાથી આ વિડીયો એવા લોકો સુધી પહોંચે છે જે લોકો આ જગ્યા વિશે નથી જાણતા. અને બીજો ફાયદો એ છે કે જે લોકો અહીંયા યોગદાન કરવા માંગે છે તેમના સુધી પણ આ માહિતી પહોંચવી જોઈએ. તો ફરી આવા અવનવા વિડીયો સાથે મળતા રહેશું. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.